સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાકાનું ઉત્પાદન કરતા હોય છે, પરંતુ કંપની દ્વારા ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા એક બેઠકનું આયોજન થયું હતું, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી। અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય નિર્ણય ન આવતા ખેડૂતોએ મોટી બેઠકનું આયોજન કર્યું હતું। આગામી સમયમાં પણ કંપનીઓ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અલગ અલગ દિશાઓમાં રજૂઆતો કરવાનું નક્કી કરાયું છે। પ્રથમ રાજ્ય સરકાર સુધી રજૂઆત કરાશે અને ત્યારબાદ પણ યોગ્ય નિર્ણય નહીં આવે તો ખેડૂતોએ ધરણા કરવાનું નક્કી કર્યું છે। ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લાની અંદર 35,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા હોય છે। પણ ચાલુ વર્ષે બનાવ એવા બન્યા હતા કે જ્યારે કંપનીઓએ બિયારણ આપવામાં આવ્યું તો બિયારણની અંદર ગુણવત્તા સારી નથી અને ગુણવત્તા ઘણો બધો ખરાબો નીકળ્યો હતો। ત્યારબાદ જ્યારે ખેડૂતોએ વાવેતર કર્યું તો વાવેતરમાં પૂરેપૂરું જર્મિનેશન મળેલું નથી। ત્યારબાદ હાર્વેસ્ટિંગ કર્યું તો હાર્વેસ્ટિંગની અંદર 8% લઈને 30% સુધી કપાત કરવામાં આવી છે અને બિયારણ જે એમની જે ગુણવત્તા સારી નથી, જેના કારણે ઉત્પાદન ખેડૂતોને મળેલું નથી। ખેડૂતોનું નોંધપાત્ર ઉત્પાદનમાં ઘટાડો થયો છે। તો અમે લોકોએ ઘણા બધા ખેડૂતોએ બધા ભેગા થઈને સંગઠન કરીને ખેડૂત ન્યાય યાત્રા સંગઠન બનાવ્યું છે, જેની અંદર 2800 થી 3000 ખેડૂતો જોડાયા છે। એ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં અમે એડિશનલ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમને જે ખરાબ બિયારણ આપવામાં આવે છે, અમારે જે 8% થી લઈને 30% કપાત કરવામાં આવી છે, એનો નિવેડો લાવવામાં આવે, અમને બિયારણ સારું આપવામાં આવે અને આવનારા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમે એના માટે ઉગ્ર આંદોલન કરશું। આજે તારીખ 10/4/2025ના રોજ ખેડૂત ન્યાય સંગઠનના હાથ નીચે સંગઠનના ગ્રુપ નીચે આજે મીટિંગનું આયોજન એપીએમસી માર્કેટ હિંમતનગરની અંદર, જેની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ખેડૂતો જોડાયા છે અને પોતપોતાનો પ્રશ્ન રજૂ કરી રહ્યા છે। કંપનીઓમાં ઇસ્કોન બાલાજી છે, મેકેન છે, હાઈફોન છે, સિમ્પ્લોટ છે, પેપ્સિકો કંપની છે, આવી ઘણી બધી કંપનીઓ છે જે મોટી સંખ્યાની અંદર કપાત કરતી હોય છે, 8% થી લઈને 30% 40% સુધી। ઘણી કંપનીઓ કપાત કરીને પછી બિયારણ પણ શું કહેવાય સ્ટેટમેન્ટ, હજી ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને કપાત કરવામાં આવી છે તેને સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યા, હજુ સુધી બિલ આપવામાં નથી આવ્યા કંપની તરફથી અને એમને અધિકારીઓને રજૂઆત કરી અથવા વેન્ડરને રજૂઆત કરી અથવા કંપનીના માણસને રજૂઆત કરી તો કંપનીના માણસો એવું કહે છે કે હજી તમને 15-20 દિવસ પછી તમને બિલ મળશે અથવા તો કપાતનું મળશે અને કોન્ટ્રાક્ટ છે એ અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે। તો અમારી એવી રજૂઆત છે કે એમને ગુજરાતી ભાષામાં કરવામાં આવે અને અમારા સરકારશ્રીને એવું રજૂઆત છે કે અમારો મુદ્દો સાંભળવામાં આવે અને અમારા જલ્દીથી જલ્દી આ મુદ્દા માટે નિવેડો લાવવામાં આવે। આગામી કાર્યક્રમમાં જો અમારું કંપની તરફથી અમારી જે માગણી છે કપાત બાબતની કે જે રેગ્યુલર કપાત છે એ 65 ગ્રામ પ્રમાણેની લીલો બેગનું 65 ગ્રામ ઉપરનું જે નીકળતું હોય આપી દેવું અથવા તો જે બલ્ક જે હાઈવા પર આવતા હોય એમાં માટી કાપીને અમને આપી દેવું। જો નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું। જો એ પણ નહીં થાય તો અમે સરકારશ્રીમાં સીએમઓમાં રજૂઆત કરશું, આપણા જે કૃષિ મંત્રી એવા શિવરાજસિંહ ચૌહાણને અમે રજૂઆત કરશું તથા છતાંય ના સાંભળવામાં આવે તો અમે બધા ગ્રાહક સુરક્ષાની અંદર દરેક ખેડૂત ભેગા મળી અને PIL કોર્ટની અંદર કરશું। પ્રિયંક પટેલ।